નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। સમાચાર સામે આવી રહ્યા છે। હાલ અત્યારે સમગ્ર રાજ્યમાં છેલ્લા 2 કલાકથી સુરેન્દ્રનગરના થાનગઢમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, તો 4 તાલુકાઓમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। અન્ય તાલુકાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે, તો સુરેન્દ્રનગરના થાનગઢમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। રાજ્યમાં છેલ્લા 2 કલાકમાં 78 તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। સુરેન્દ્રનગરના થાનગઢમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે, તો અન્ય 4 તાલુકાઓમાં 1 ઇંચ જેટલો વરસાદ પણ પડ્યો છે। અન્ય તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગરના થાનગઢમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। અમરેલીના વડિયા પંથક સહિત ગ્રામ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। અમરેલીથી સમાચાર છે। વડિયા સહિતના અન્ય ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે, તો ધીમી ધારે વરસાદ પડ્યો હતો। જિલ્લાના અનેક ગામોમાં વરસાદી માહોલ જામ્યો હતો। દડવામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે। મેઘાવી માહોલ વચ્ચે બપોર બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો, તો કાળા ડિબાંગ વાદળો સાથે મેઘરાજાનું આગમન થયું હતું। અમરેલીના વડિયા પંથકમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો, તો વડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। હવામાન વિભાગની આગાહી અનુસાર દડવામાં પણ ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો, તો અમરેલીમાં વડિયા સહિતના પંથકોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। બપોર બાદ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી, તો સાથે જ જિલ્લાના અનેક ગામડાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। અમરેલીના દડવામાં પણ પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો, તો હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલીમાં વડિયા સહિતના પંથકોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું। બપોરના સમયગાળા બાદ સમી સાંજે પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। કાળા ડિબાંગ વાદળો સાથે મેઘરાજાનું આગમન થયું હતું, તો ધીમી ધારે વરસાદની શરૂઆત થતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સાથે જ વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે। સુરતના અલથાણમાં ખાડી વોકવે ઉપર કાર ફસાઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે। સુરતથી સમાચાર છે। અલથાણમાં ખાડી વોકવે ઉપર કાર પાણીમાં ફસાઈ છે। ફાયરના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા છે। પાણીમાં ફસાયેલી કારમાંથી યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, તો ભારે વરસાદના કારણે ખાડી ઓવરફ્લો થઈ રહી છે। ખાડીનું પાણી વોકવે ઉપર ભરાતા જ વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે, તો સુરતમાં પણ અવિરત વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે। અલથાણ પાસે ખાડી વોકવે ઉપરના દ્રશ્યો સામે આવ્યા છે। અહીં ફાયરના જવાનો દ્વારા ઘટના સ્થળે પહોંચીને કારમાં સવાર યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ભારે વરસાદના કારણે ખાડી પણ ઓવરફ્લો થઈ છે, જેના લીધે ખાડીનું પાણી વોકવે ઉપર ભરાતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે, તો અલથાણમાં ખાડી વોકવે ઉપર કાર પાણીમાં ફસાઈ હતી। ફાયરના જવાનો દ્વારા કારમાં સવાર યુવકનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું, તો સુરતના અલથાણમાં પણ વરસાદી માહોલ વચ્ચે કાર પાણીમાં ફસાઈ હતી। ખાડીનું પાણી વોકવે ઉપર ભરાતા જ વાહન વ્યવહાર બંધ થયો હતો, તો સુરતથી સમાચાર છે। અલથાણ ખાડી વોકવે ઉપર એક કાર પાણીમાં ફસાઈ હતી। ફાયરના જવાનો દ્વારા ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। પાણીમાં ફસાયેલી કારમાંથી યુવકનું રેસ્ક્યુ કરાયું હતું, તો સુરતમાં ભારે વરસાદને પગલે ખાડી ઓવરફ્લો થતા જ વોકવે ઉપર પાણી આવી જતા વાહન વ્યવહારને સીધી અસર થઈ છે, તો ફાયરના જવાનો દ્વારા ઘટના સ્થળે પહોંચીને આ કારમાં સવાર યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સુરતના અલથાણમાં જ ઘટના બની છે। ભારે વરસાદના કારણે ખાડી ઓવરફ્લો થઈ હતી। વોકવે ઉપર વરસાદી પાણી ભરાતા એક કાર તેમાં ફસાઈ હતી। આ વચ્ચે જ ફાયરના જવાનો દ્વારા કારમાં સવાર યુવકનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું,
તો સુરતમાં પણ અવિરત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે। વચ્ચે અલથાણથી ઘટના પ્રકાશમાં આવી છે। સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ જોવા મળ્યો છે તો જૂનાગઢમાં પણ ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। કેશોદ, માણાવદર, મેંદરડા અને વંથલીમાં ધોધમાર વરસાદના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે। અનેક ડેમોના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે। આ ડેમોમાં પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે તો દ્વારકામાં પણ આજે ફરી જળબંબાકાર થયો છે। સાથે દ્વારકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। અહીં કેટલાક લોકો પાણીના પ્રવાહમાં ફસાયા હતા। તે દરમિયાન હેલિકોપ્ટર દ્વારા દિલધડક રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે તો બીજી તરફ જૂનાગઢમાં પણ દિલધડક રેસ્ક્યુ ઓપરેશનની ઘટના પ્રકાશમાં આવી છે। એ વચ્ચે જ પોલીસના જવાનો દ્વારા મહિલા અને બાળકનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે। રાજકોટના ઉપલેટામાં મોજ ડેમના 4 દરવાજા 3 ફૂટ જેટલા ખોલાયા છે। ડેમમાં 3250 ક્યુસેક પાણીની સામે એટલી જ જાવક પણ જોવા મળી છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે તો મોજીરા, ખાખી, જાડિયા સહિતના અનેક ગામોને પણ એલર્ટ કરાયા છે। આજે ઉપલેટા ગ્રામ્ય વિસ્તારને તેમજ ઉપલેટા શહેરને પીવાનું પૂરું પાડતું મોજ ડેમ જે ભરાઈ ગયેલું હોવાથી ખેડૂતોમાં અને ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરમાં ખૂબ જ આનંદની લાગણી ફેલાણી છે। તેમજ અત્યારે જે મોજ ડેમ ઓવરફ્લો થવાથી નારિયેલ, શ્રીફળ વધારી અને ફૂલથી પધરાવી અને એમના વધામણા કરે। રાજકોટમાં જામકંડોરણાના ફોફર ડેમમાં આવેલ નવા નીરના જયેશ રાંદડિયા દ્વારા વધામણા કરવામાં આવ્યા હતા। જામકંડોરણા તાલુકા તેમજ ધોરાજી શહેરને પાણી પૂરતો પાડતો આ જીવાદોરી સમાન ફોફર ડેમ ઓવરફ્લો થતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે। ધારાસભ્ય જયેશ રાંદડિયા અને તેમની સાથે રાજકીય આગેવાનો દ્વારા શ્રીફળ વધારીને પુષ્પાંજલિ અર્પણ કરી નવા નીરની પૂજા કરાઈ હતી। જૂનાગઢ જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે અવિરત વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હોવાની સમસ્યા સામે આવી રહી છે। ભારે વરસાદના કારણે જૂનાગઢના માંગરોળના ગીડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ત્યારે ખરેડા ફાટકથી સરસાલી, ખીરસરા ગામો સંપર્ક વિહોણા થયા હતા। જીવના જોખમે કોઝવે પરથી ગ્રામ્ય વિસ્તારના લોકોને અવરજવર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। મંતવ્ય ન્યૂઝની ટીમ માંગરોળ પહોંચી છે અને અહીંયા પણ જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આ ખરેડાથી સરસાલી તરફ જવાનો માર્ગ છે અને કોઝવે પર પાણી ફરી વળ્યા છે। લોકો જીવના જોખમે એકબીજાના સાથથી હાલ આ પુલ ઉપરથી પસાર થઈ રહ્યા છે। જીવના જોખમે આપ જોઈ શકો છો કે અહીં છેલ્લા 24 કલાકથી આ રીતની સ્થિતિ છે। ગઈકાલે પણ અહીં એક વાહન છે તે તણાતા બચાવ્યું હતું। સ્થાનિક લોકોએ તેને બચાવ્યું હતું અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો થઈ રહ્યો છે। આપણે સ્થાનિક લોકો સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરશું કે કઈ રીતની મુશ્કેલી અહીં પડે છે। અહીં ગોઠણરૂપ પાણી છે, આપ જોઈ શકો છો કે ગોઠણ સુધી પાણી આવી ગયું છે અને સ્થાનિક લોકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અહીં કોઝવે પર પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે। કેવી મુશ્કેલી પડે છે? બધા મુશ્કેલી જોરદાર છે, કઈ ઘટે નહીં। આમાં લોટ પાણી ને લાકડા જ છે બધી। કેટલા સમયથી આ રીતની પરિસ્થિતિ? હા, તો લગભગ 2 વર્ષ છે। અને હાલ વરસાદ હમણાં પેલા વરસાદમાં હતું જ નહીં, આવીને ખાડો બોરીને ભાગી ગયા, પાછો ખાડો પડી ગયો, 15 દી થયા, રસ્તો તૂટી ગયો છે। આ રસ્તો તૂટી ગયો છે। આવી પરિસ્થિતિ ન્યા પડે છે અમારે સરકાર। મુશ્કેલી પડે અહીંયા આવવામાં? જોરદાર મુશ્કેલી પડે છે। હવે ગાડીઓ માં પડ્યો બેટા, અમે માલ લેવા જાય છે બકાલું ગામમાં મળતું નથી। જીવન જરૂરિયાતની વસ્તુ લેવા લોકોને મહા મુસીબત આ પાણીમાંથી પસાર થવું પડે છે। તંત્રના વાકે શું કહેશો, કેવી તકલીફ પડે છે? કેવી ક્યારના વાત જોઈને બેઠા હતા બાપુને પાણી ને આ ઘર વસી લેવાના બપોરના વાત જોઈને બેઠા હતા। અત્યારે આ ખરેડા ગામનો માર્ગ છે કે અહીં નાના બાળકોને સામેની સાઈડ લઈ જવા માટે છે તે પોતાના વાલીઓ ખંભે ઉપાડી અને પસાર કરી રહ્યા છે। શું કહેશો, કઈ રીતની પરિસ્થિતિ? બહુ જ તકલીફ। કયું ગામ? ખરેડા।
ક્યાં જાવ છો હમણાં દવા લેવા. પરિસ્થિતિમાં? દવા લેવા. દવા લેવા. હા. તો ખાસ કરીને લોકો છે તે જીવન જરૂરિયાતની વસ્તુ કે મેડિકલ ઇમરજન્સી માટે પણ આ પુલ પરથી પાણીના ધસમસતા પ્રવાહમાં ચાલી અને પસાર થઈ છે અને જીવના જોખમે, પરંતુ જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે હજુ પણ આ પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી જે નદીઓનું પાણી છે તે હાલ આ કોઝવે પર પડી વળ્યું છે. અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, માંગરોળ. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે અને ત્યારે અનેક જિલ્લાઓમાં વરસાદે જોરદાર તોફાની બેટિંગ કરી છે. વરસાદના કારણે અનેક નદીઓ તળાવોમાં પાણીની ભરપૂર માત્રામાં આવક થઈ છે. જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારે વરસાદ ખાબક્યો છે. તે ભારે વરસાદના પગલે ઉનામાં મચુંદરી નદી બે કાંઠે વહેતી થઈ છે. ચોમાસાની સિઝનમાં અહીં રગીર જંગલમાં ભારે વરસાદ થતા મચુંદરી નદી બીજી વાર બે કાંઠે વહેતી થઈ છે. ત્યારે નદી બે કાંઠે વહેતા થતાં જ તંત્ર દ્વારા લોકોને નદીના પટથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે. ગીર સોમનાથમાં છેલ્લા 5 દિવસથી મેઘરાજા છે તે મહેરબાન બન્યા છે. ત્યારે વહેલી સવારથી જ ગીર ગઢડા ઉપર છેલ્લા 2 કલાકથી 3.5 ઇંચ જેટલો વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગીર જંગલમાં પણ ભારે વરસાદને લઈને મચુંદરી નદી છે તે બે કાંઠે પહોંચી છે. ત્યારે હું આપને દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ છે ઉનામાંથી પસાર થતી મચુંદરી નદી છે તે બે કાંઠે પહોંચી છે. ત્યારે પ્રશાસન દ્વારા પણ કોઈ પણ નદીના પટમાં ન જવા દેવાની પણ સૂચના આપવામાં આવેલી છે. કાર્તિક વાજા, મંતવ્ય ન્યૂઝ, ઉના. સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. ગીર સોમનાથમાં ગીર ગઢડા તાલુકામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતાં જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રૂપેણ નદી બે કાંઠે વહેતી થતાં વાહન વ્યવહારને સીધી અસર થઈ છે. અવરજવરના માર્ગ પર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અંકોલાલી ગામમાં લો લેવલ કોઝવે ઉપર પાણી ફરી વળ્યા હતા. ગીર સોમનાથ ઉપર મેઘો છે તે આજે વહેલી સવારથી જ અવિરત રીતના વરસી રહ્યો છે. ત્યારે ગીર સોમનાથના અનેક નદી નાળા છે તે છલકાઈ ગયા છે. ત્યારે ગીર ઉપરવાસમાં ભારે વરસાદને લઈને નદીઓમાં ઘોડાપૂર આવ્યું. ત્યારે હું આપને દ્રશ્યોમાં બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે આ નદી છે તે રૂપેણ નદી છે તે બે કાંઠે જઈ રહી છે. રૂપેણ નદીનો બેઠો પુલ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ત્યારે અહીંયા પણ જીઆરડીના જવાનોને પણ પ્રશાસન દ્વારા કોઈ નદીના પટમાં ન આવે તે માટેની પણ બંદોબસ્ત રાખવામાં આવેલો છે. ત્યારે પોલીસ દ્વારા બેરિકેડ પણ લગાવવામાં આવેલા, જીઆરડીના જવાનો પણ છે તે તૈનાત કરવામાં આવેલી છે. ત્યારે માલધારીઓને પણ પોતાના ઢોર ઢાખર પાણીમાં ન જાય તેના માટે પણ પોલીસ પ્રોટેક્શન રાખવામાં આવેલું છે અને પ્રશાસન દ્વારા નદીના પટમાં ન જવા દેવાની પણ સૂચના આપવામાં આવી છે. કાર્તિક વાજા, મંતવ્ય ન્યૂઝ, ઉના. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે સુરત શહેરમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હોવાનું પણ સામે આવી રહ્યું છે. વેસુના શ્યામ મંદિર પાસે રસ્તામાં વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા હતા. તેમજ રસ્તામાંથી પસાર થતી સબવાહિની ફસાઈ હોવાનું પણ સામે આવ્યું હતું. સબવાહિની અંતિમ ક્રિયા માટે લઈ જઈ રહ્યા હતા અને ત્યારે ભારે વરસાદના કારણે રસ્તા વચ્ચે જ ફસાઈ હતી. ફાયર વિભાગ દ્વારા સબવાહિનીને બહાર કાઢવામાં આવી હતી. સુરતમાં મેઘરાજની બેટિંગ થતાની સાથે જ સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વાત કરવામાં આવે તો સુરતની સ્થિતિ છે તે હાલ વરસાદના લીધે કફોડી બની છે. સુરતના અનેકો શહેરોમાં પાણી થઈ ચૂક્યા છે. ત્યારે વાત કરવામાં આવે તો સુરત શહેરના શ્યામ મંદિર ખાતે છે તે પાણીના પૂર આવ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા ચૂક્યા છે. ત્યારે આપણા વચ્ચે ફાયર ઓફિસર પણ ઉપસ્થિત છે, વાતચીત કરીશું. જી સર, શું કહેશો, સ્થિતિ શું છે? ફાયર કંટ્રોલમાંથી મેસેજ મળ્યો કે શ્યામ મંદિર અને બીઆરટીસી વચ્ચે આપણી કોન્ટ્રાક્ટની સબવાહિની ફસાઈ ગયેલી છે. તો તાત્કાલિક મેં ફાઇટર લઈને આવ્યો તો સબવાહિનીનું પાછલું ટાયર ખાડામાં ફસાઈ ગયેલું હતું. પણ ડ્રાઈવર એમ કહે છે કે ભાઈ 1 કલાકથી અડધો કલાકથી મેં પોતે ફસાયેલો છું અને શોર્ટકટ કરવા ગયો ને જે બોડીને જે પાર્ટીવાળા હતા એ પાર્ટીવાળા કે ભાઈ જલ્દી લઈ લો. તો એટલે ડ્રાઈવર બિચારા બીઆરટીએસમાંથી શોર્ટકટમાં નીકળી જવું એ હિસાબે બીઆરટીએસમાં ગાડી નાખી, પરંતુ પાછળનું ટાયર ફસાઈ ગયું. એટલે કંટ્રોલમાંથી કોલ આવતા જ અમે ફાયર ફટાફટ આવ્યા અને ફાઇટર અને ઈઆરવી મંગાવી લીધી કે ભાઈ ઈઆરવી વગર શક્ય નહીં હતું. પણ થોડું ખાડામાં વધારે ફસાયેલું હોવાથી અમે પબ્લિકને ધ્યાન રાખીને, અંદર પાર્ટીને ધ્યાન રાખીને બોડી તાત્કાલિક બીજી સફાઈની મંગાવી અને એમાં ટ્રાન્સફર કરી. એટલે વજન ઓછું થઈ ગયું અને અમે ઈઆરવીની મદદથી અમારી સફાઈની સેમ બહાર બીજું
તો જોઈ શકાય છે કે જે વાહન ચાલકો છે તેને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અહીંથી અવર જવર કરતા લોકો છે, હજારોની સંખ્યામાં અહીં લોકો અવર જવર કરતા હોય છે, ત્યારે આ પ્રકારના દ્રશ્યો હું તમને સીધા બતાવી રહ્યું છું કે આ પાણીમાં લોકો પડતાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગાડીઓ છે ત્યાં પાણી વધારે ભરાઈ જવાથી, પાણીનો સ્ત્રાવ વધારે થઈ જવાથી લોકોને અવર જવર કરવામાં તકલીફ પડી રહી છે। લોકોની ગાડીઓ છે તે પડી રહી છે, લોકો પણ અહીં પડતા નજરે પડી રહ્યા છે। ત્યારે ફાયરનો કાફલો પણ ઘટના સ્થળે જ ઊભો છે અને તે લોકોની મદદે ખડે પગે આવીને ઊભો થઈ ગયા છે અને જે પ્રકારની મદદે આવી છે ફાયર, ત્યારે મદદ જોવા મળી રહી છે। અને આ શ્યામ મંદિર ખાતેનો જે વીઆઈપી રોડ છે ત્યાં પાણી છે તેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ પ્રકારે સુરતમાં જે ધોધમાર વરસાદે બેટિંગ મારી છે અને યથાવત વરસાદ છે જોવા મળી રહ્યો છે, ત્યારે અનેક શહેરોને વરસાદના લીધે અસર પડી રહ્યું છે અને અભાવ લોકોને હાલ વધુમાં વધુ પડી રહ્યો છે। આપણી સાથે પૂજાની સાથે મંતવ્ય ન્યૂઝ સુરત। સુરતમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। તો સુરતના ગુડાદરા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। રાહદારી રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળતા અનેક વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે। સુરત જિલ્લામાં 4 કલાકથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તેને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા હાલ અત્યારે જોવા મળી રહી છે। આ સીધા દ્રશ્યો અમે તમને બતાવવાના પ્રયત્ન કરીશું। હાલ અત્યારે પલસાણા તાલુકામાંથી આજે પસાર થતો નેશનલ હાઈવે નંબર 48 જે છે ત્યાં પાણી ફરી વળ્યા છે। ચોક્કસથી કહી શકાય કે આજે બલેશ્વર કટ છે ત્યાં નેશનલ હાઈવે નંબર 48 પસાર થાય છે અને બલેશ્વર ગામમાં જે પાણી ભરાયા છે તે પાણી હાલ અત્યારે નેશનલ હાઈવે નંબર 48 ઉપર ભરાઈ ગયા છે। જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કે હાલ અત્યારે સતત ધોધમાર વરસાદ ચાલુ છે અને આજે પાણી જે છે તેનું સ્તર વધતું જતું જોવા મળે છે અને જે બલેશ્વરમાં પાણી જે ભરાયા છે તેને કારણે આજે પાણી જે છે તે હાલ અત્યારે નેશનલ હાઈવે નંબર 48 ઉપર પાણી ભરી વળ્યા છે। તો બીજી તરફ આ કેટલીક દુકાનો જે છે તેની અંદર પણ પાણી ભરાઈ જવા પામ્યા છે અને કહી શકાય કે નજીકની હોટલોની અંદર પણ આજે છે તે પાણી ભરાઈ જવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। તો બીજી તરફ કહી શકાય કે આજે બલેશ્વર ગામની અંદર આવેલ 32 ગંગા ખાડી જે છે તે બે કાંઠે થઈ હતી, તેને કારણે જે પાણી જે છે તે હાલ અત્યારે નેશનલ હાઈવે નંબર 48 ઉપર ફરી વળ્યા છે અને ખાસ કરીને કહી શકાય કે જે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી ઉપર ક્યાંક ને ક્યાંક સવાલો જે છે તે હાલમાં અત્યારે ઉભા થવા જોવા મળી રહ્યા છે। તેને કારણે વાહન ચાલકોને પણ ક્યાંક ને ક્યાંક ભારે મુશ્કેલીનો સામનો વેઠવો પડી રહ્યો છે। અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત। સુરતમાં અવિરત વરસાદને પગલે એક એમ્બ્યુલન્સ પણ રસ્તા વચ્ચે ફસાઈ ગઈ હતી। સુરત ખાતે આવેલ પર્વત ગામ ડિંડોલીમાં આ એમ્બ્યુલન્સ ફસાઈ હોવાની ઘટના બની હતી। રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા। 108 એમ્બ્યુલન્સને પરત ફરવાની નોબત આવી હતી, ત્યારે સ્થાનિકો દ્વારા મેડિકલ ઇમરજન્સીને પહોંચી વળવા માટે બોટની માંગ પણ કરવામાં આવી હતી। સુરતના ઉપરવાસમાં સતત ને સતત પડેલા વરસાદને પગલે સુરતમાં ખાડીઓમાં પૂર આવ્યું છે। જોઈ શકાય છે આ વિસ્તાર છે ડિંડોલી વિસ્તાર છે અને ખાસ કરીને આ જે મેઇન રોડ છે તે મેઇન રોડ પર પાણી ભરાયા છે। જોઈ શકાય છે સુરત મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે તે પાણી કાઢવા માટે મથામણ કરી રહ્યા છે, પરંતુ જોઈ શકાય છે કેડ સમા પાણીમાં તમામ જે કર્મચારીઓ છે તે કામ કરી રહ્યા છે અને બાજુમાં જ જે શાળા આવેલી છે તે શાળામાં પણ જોઈ શકાય છે કે કમ્પાઉન્ડની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે, જેથી શાળામાં રજા રાખવાની નોબત આવી છે। સ્થાનિક લોકો આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાત કરશું। આ વિસ્તાર છે પાણી ભરાઈ રહ્યા છે, કેટલી મુશ્કેલી પડી રહી? અત્યારે તો એવું લાગી રહ્યું છે કે આપણે ઘણી જગ્યાએ ઠેર ઠેર ઠેકાણે પણ પાણી ભરાઈ રહ્યા છે, તો અમે હાલીને આવતા હોય ને તેમાં તકલીફ પડી રહી છે અને ખાસ કરીને એસએમસી સાહેબોને વિનંતી છે કે બોટની સુવિધા ઉપલબ્ધ કરે અને જેથી કરીને કોઈને ટ્રાફિક સમસ્યા કે કોઈ બી સમસ્યાનો ઉકેલ લાવતા હોય તો તે રીતે પાણીનો પણ જેમ બને વહેલો વિકાસ કરે અને પાણીનો ઉકેલ લાવે। બસ એટલી જ અમારી એસએમસી વાળાઓ અને સુરત મહાનગરપાલિકાઓને વિનંતી છે। બસ બીજું કયા આગળ કયા વિસ્તારોમાં કેટલા પાણી ભરાયા છે? આપણે થિયેટર આપણે ગોગા મહારાજનું મંદિર છે આપણે ત્યાં, તો ત્યાં આગળ પણ ઘણું બધું પાણી ભરાઈ રહ્યું છે અને કમર સુધી પાણી આવી ગયા છે અને અહીંયાથી આપણે પરત ગામ મેન ચોળા આપણે મેન રોડ જ છે, બ્રિજ પરથી આપણે પસાર થવું તો વાહન લઈને કઈ રીતે પસાર થવું તે પણ આપણે હાલાકી નજર પડી રહી છે। 108 છે તો 108 ને પણ ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી છે અને મોટી મોટી ગાડીઓ પણ બંધ પડી રહી છે।
જે એમરજન્સી એમ્બ્યુલન્સ છે તે પણ ક્યાંક ને ક્યાંક આવી છે અને તેને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને અત્યારે અસમંજસમાં પાયલટ મુકાયો છે કે કઈ રીતે અહીંયાથી પસાર થવું, કારણ કે જે પ્રકારે રોડ બંધ છે તેના કારણે 108 ને સીધું જવું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક આ રોડ બંધ છે તેના કારણે ફરીને આવવાની નોબત આવી છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે તમામ જે લોકો છે તેમને મુશ્કેલી પડી રહી છે અને ખાસ કરીને વાહન ચાલકો છે તેમને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રકારે સુરતની અંદર ઉપરવાસમાં પણ સતત વરસાદ વધ્યો છે, તેના કારણે સુરત શહેરમાં પણ વરસાદ પડી રહ્યો છે અને તે જ કારણે સતત ને સતત અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ પાણી કાઢવા માટે મથામણ કરી રહ્યા છે, પરંતુ તે પણ ક્યાંક ને ક્યાંક તેમાં અસમર્થ હોય, કારણ કે પાણી જાય તે પ્રકારની કોઈ જે જોઈ શકાય કે રસ્તો અત્યારે દેખાતો નથી. કેમેરામેન કેસી વઘાસ સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરત ઉપરવાસમાં વરસાદ પડતા જ ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે. ખાડી ઓવરફ્લો થતાં જ પર્વત પાટિયા મેઇન રોડ પર વરસાદી પાણી ભરાયા હતા. ટેક્સટાઇલના ગોડાઉનના માર્ગ ઉપર પણ પાણી ભરાઈ ગયા હતા. રાજહંસ, ફેબ્રિજો, સંસ્કૃતિ માર્કેટ સહિતની મોટી માર્કેટ પણ પાણી ભરાવાને કારણે બંધ રાખવામાં આવી હતી. તો સુરત ટેક્સટાઇલમાં કામ કરતા યુવાનોને કામ પર જવામાં પણ ભારે તકલીફ ભોગવવી પડી હતી અને કર્મચારીઓ જ્યારે માર્કેટ આવ્યા ત્યારે માર્કેટ બંધ હોવાથી વધુ હાલાકીનો સામનો કરવો પડ્યો છે. સુરતમાં અને સુરતના ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદને પગલે ઠેર ઠેર ખાડી કિનારે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે. જોઈ શકાય છે આ પર્વત પાટિયા વિસ્તાર છે ને પર્વત પાટિયા વિસ્તારમાં આ પ્રકારે પાણી ભરાયા છે. સ્પષ્ટ જોઈ શકાય છે આ વિસ્તારમાં ગોઠણ સમા જે પાણી છે તે જોવા મળી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જે રોડ છે તે રોડ બંધ થઈ ચૂક્યો છે અને આ વિસ્તારમાંથી આ જે રોડ છે તે રોડ ક્યાંક ને ક્યાંક ખૂબ જ મહત્વનો કહી શકાય, કારણ કે આ વિસ્તારમાં જે ટેક્સટાઇલ માર્કેટો સહિતના જે ધંધાર્થી લોકો છે તેમને જવા માટે થઈને મુખ્ય રોડ કહી શકાય, પરંતુ આ વિસ્તારમાં જે પાણી છે તે પાણી ભરાઈ ચૂક્યા છે અને તેને કારણે ક્યાંક ને ક્યાંક લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે. લોકો છે એમની સાથે વાત કરીશું. वरसाद पड़ी रही है, कितनी मुश्किलें पड़ी रही है? बहुत मुश्किल पड़ रहा है और यहाँ पे राजहंस फैब्रिक जो है वहाँ पे काफी दुकानें बंद भी है, मार्केट भी बंद पड़ चुका है. तो ये सरकार को देखना चाहिए कि इसका जल्दी से जल्दी कैसे निवारण किया जा सके. आप बताएं किस तरह से मुश्किलें पड़ रही है, आप कहाँ जा रहे हैं? हम लोग अभी डिंडोली से आ रहे थे इधर, अभी हमारी दुकान बंद है. पानी इतना भर गया कि गाड़ी भी आने सीधे यू टर्न मार के सब जा रहे हैं. आगे पूरा ट्रैफिक भरा हुआ है, इसका कुछ करना चाहिए. ये कितने साल से यहाँ पे पानी की है? तो हर साल बरसात आता है तो हर साल इधर भरता ही भरता है. कायम का मार्केट बंद ही रहता है इधर का. इधर थोड़ा सा भी बारिश गिरे तो पानी भर जाता है. इधर हर साल की समस्या है, ऐसी की ऐसी. यहाँ पे कॉर्पोरेटर आते हैं, नेता लोग आते हैं, खाली देख के चले जाते हैं, कुछ नहीं करते. ચોક્કસ લોકો છે તે લોકો સ્પષ્ટ જોઈ શકાય છે, લોકોમાં રોષ સ્પષ્ટ જોઈ શકાય છે અને લોકો પોતાના વાહનો છે તે અહીંયાથી પરત વાળી રહ્યા છે અને જોઈ શકાય છે કે તમામ લોકો છે તે હાલાકી ભોગવી રહ્યા છે, કારણ કે આ મુખ્ય માર્ગ છે. મુખ્ય માર્ગમાં જવા આવવા માટે થઈને મહત્વનો રોડ કહી શકાય, પરંતુ રોડ પર પાણી ભરાઈ ચૂક્યા છે એટલે વાહન ચાલકો છે તે પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે. એટલે ખાસ કરીને આ વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટ ટેક્સટાઇલ માર્કેટો હોવાથી અહીંયા મુખ્ય રોડ કહી શકાય, પરંતુ વાહન ચાલકો છે તે હાલ ખૂબ જ મુશ્કેલીઓ મુકાયા છે. જાય તો કાં જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે દર વર્ષે આ વિસ્તારમાં આ પ્રકારે પાણી ભરાઈ જાય છે અને તેના જ કારણે લોકો છે તે લોકો સ્પષ્ટપણે રોષ ઠાલવી રહ્યા છે, કારણ કે જે પ્રકારે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવતા હોય છે અને તેમાં વાહનો બંધ પડી જતા હોય છે, ત્યારે અનેક લોકો છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને હાલ તમામ લોકો છે તે તંત્ર પર રોષ ઠાલવી રહ્યું છે. કેમેરામેન કેસી વઘાસ સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત.